મોંઘવારીના વિરોધમાં બોટાદમાં યુથ કોંગ્રેસ દ્વારા દીનદયાળ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લુહાર, બોટાદ। સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે કોઈ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, શું હકીકત અને કેવા પ્રકારનો વિરોધ? આ મોંઘવારીના મારથી જે ગરીબો પીડાઈ રહ્યા છે એના માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ ને બોટાદ શહેર કોંગ્રેસ તમામ કોંગ્રેસ પરિવાર સાથે રહી અને બોટાદ જિલ્લાની પબ્લિકને જે રાહત રહે, જે આજે આ દેશમાં મોંઘવારીનો માર બહુ અતિશય વધી રહ્યો છે એના માટે ઉગ્ર વિરોધ કાર્યક્રમ રાખ્યો હતો। અને આ સરકાર આવનારા દિવસોમાં જે આ ગેસના સિલિન્ડરના ભાવ વધાર્યા, હજી પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે, ખાદ્ય પદાર્થના પણ ભાવ વધારો થાય છે। તો આ ભાવ વધારોને અટકાવવા માટે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ આજે બોટાદની જનતા વચાળે એમનો અવાજ બની અને મજબૂતાઈ સાથે લડી રહી છે।